નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં આપના ધારાસભ્ય અને ભાજપના સાંસદનો વિરોધ। ઈ રિક્ષાનું એજન્સી વધુ કિંમત મૂકી મલાઈ ઉતારી લેતી હોવાનો આક્ષેપ। વિરોધના પગલે કાર્યક્રમ મોકૂફ કરાયો। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં કરાયો વધારો। સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મીટિંગ યોજાઈ। સરહદ પર વધતા તણાવ વચ્ચે ભરૂચમાં ફ્લેગ માર્ચ યોજાઈ। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા। ભારત પાકિસ્તાનના તણાવ બાદ દહેજ દરિયાકાંઠે ફૂડ પેટ્રોલિંગ। દરિયાઈ વિસ્તારમાં સંભવિત ખતરાને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા। અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ ખાતે પુનઃ લારીઓ ગોઠવાતા પાલિકાએ અટકાવી। લારી ધારકો અને ટોપલા ધારકો કર્મચારીઓ જોડે માથાકૂટમાં ઉતરતા પોલીસે દરમિયાનગીરી કરી। દવાના વેપારીઓને વધારાનો દવાનો જથ્થો સંગ્રહ કરવા સૂચના। તબીબી અને આરોગ્ય સંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે આયોજન। ઈ રિક્ષાનું એજન્સી વધુ કિંમતી મૂકી મલાઈ ઉતારી લેતી હોવાનો આક્ષેપ। વિરોધના પગલે કાર્યક્રમ મોકૂફ કરાયો। દેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આ ઈ રિક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રિક્ષા કે જે 1 વર્ષ પણ ના ચાલે જેનું 3,10,000નું બિલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઉડકાર લઈ લીધું હોય એવા ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતીકાલે અમે હસીને પાત્ર બનીએ। એના કરતાં આ વિતરણ અમે નહીં કરીએની વાત કરતા સામે ઈ રિક્ષા લેવાની સરપંચોએ લેવાની ના પાડતા મામલો ગરમાયો અને કાર્યક્રમ તંત્રએ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પુનઃ જાહેર કરવામાં આવ્યો। આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે। સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.5 લાખ રૂપિયામાં આ ઈ રિક્ષા આવે પણ એજન્સી 3,10,000નું બિલ મૂકતા સીધા 1 લાખથી વધુ કમાઈ રહ્યા છે, જે ખોટું છે। આ દિવસના નામે 20/5 100 ઈ રિક્ષા આપવામાં આવી જેની કિંમત 3.10 કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે। એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે। જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું, તો આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી। આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું। તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું, એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકોએ અમારા આગેવાનો કે આ તકલાદી સાધનો નથી આવ્યા। જેમ નલ સે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની। આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનોએ જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ। આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો। કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, આ 3,10,000નું આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં, પણ એ નથી। તો આદિવાસી એરિયાની અંદર આવું શા માટે? જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આવી બધી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ રીતના વપરાતી રહેશે, ઉપયોગ થતા રહેશે, તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી। સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે। આપો તો સારી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી, એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે। રાજ્ય સરકારનો, ભારત સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે, પણ ત્યાર પછીના જે વચેટિયા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે
આ એજન્સી સાથે મળી અને જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે. તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે. તો આ એક પ્રકારનું સેટિંગ છે. અને કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવું, કોણ બોલવાનું છે? પણ સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે. પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ ખૂબ સારો છે. પણ જે વચેટે આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આંખી હોત નથી. ગાંધીનગર તે ઠોકી બેસાડ્યું છે. આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય, એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે. પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા. પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો. તો એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ. અને જે પણ એસ્ટિમેનો બન્યા છે, એસ્ટિમેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ, તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે અને ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ ઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે, એમાંથી એમણે 3,10,000 પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી, જે આખા ગામમાં ઘન કચરો હોય, લીલો કચરો હોય, સૂકો કચરો હોય, ભેગો કરીને એક જગ્યાએ શોકપીટમાં નાખે. પણ આ એજન્સીએ એ યોજનાના હેતુફેર કરીને એકદમ 1 મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને, એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનું, એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું, જે ખોટું છે. જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારા પર માછલા ધોવાય એવું છે. એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય, પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે. હાલ તો આ ઈ રિક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે, બીજી બાજુ આ જ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે. ત્યારે હવે આ એજન્સી પર શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું. परोश का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 होल सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં વધારો કરાયો છે. જમ્મુ કાશ્મીરના
પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પ્રવાસીઓને મારી નાખ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ અનેક પાકિસ્તાનના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને આતંકીઓના અડ્ડા પર હુમલા કર્યા છે. પાકિસ્તાનને ભારતે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય સેના પાકિસ્તાનની શાન ઠેકાણે લાવી દીધી છે. ત્યારે હાલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે. તેવામાં ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સુરક્ષામાં પણ સાવચેતીના ભાગરૂપે વધારો કરી દેવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ અને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના આવવા જવાના રસ્તાઓ પર તેમજ અન્ય જે સુરક્ષા છે ત્યાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અહીંયા આવતા જતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને વાહનો જે છે તેઓનું પણ કડક હાથે પોલીસ અને SRPFના જવાનો અને CISFના જવાનો ચેકિંગ કરી રહ્યા છે. આ અંગે નર્મદા જિલ્લાના SP પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને પ્રવાસીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત તેઓ નજીકના સુરક્ષાકર્મી કે પોલીસને જાણ કરે. હાલમાં બંને સ્થળોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું SP प्रशांत सुंबे जણાવ્યું હતું. नमस्कार, मैं प्रशांत सुंबे SP नर्मदा। भारतीय सीमा पे पर पाकिस्तान की तरफ से जो ये सिचुएशन अभी चल रही है उसके अनुसंधान में नर्मदा जिला में स्टैच्यू ऑफ यूनिटी और सरदार सरोवर डैम ये दो महत्वपूर्ण इंस्टॉलेशन हमारे पास है। इन इंस्टॉलेशन की जो सिक्योरिटी है वो स्टैच्यू ऑफ यूनिटी CISF और सरदार सरोवर डैम में SRPF की तरफ से की जाती है। इसके अलावा नर्मदा जिला पुलिस की तरफ से भी अभी की परिस्थिति ध्यान में लेते हुए अलग अलग जगह पे नए चेक पॉइंट्स और हर दिन व्हीकल चेकिंग का आयोजन किया जाता है। हम होटल्स, ढाबा या अन्य ऐसे कोई भी जगह हो जहाँ पे संशयास्पद कुछ हो सकता है वो सभी को चेकिंग कर रहे हैं। और इसके अलावा भी सिविल डिफेंस की मॉक ड्रिल यहाँ पे हो चुकी है और इसके अलावा हम अलग अलग समय पे मॉक ड्रिल का आयोजन हमारे विस्तार में करते रहते हैं, जिसमें हम समाज के सभी अंगों का मीडिया को साथ में लेकर ही हम उनका भी उसमें मदद लेते हैं और बहुत अच्छी तरीके से यहाँ पे सुरक्षा व्यवस्था और कड़ी करने में हमें मदद मिलती है। मेरा आपके माध्यम से सभी नागरिकों से निवेदन है कि आपके ध्यान पे अगर कोई भी संशयास्पद चीज़ आती है तो तात्कालिक हमारे संपर्क में आइए। अभी के समय में साइबर अटैक का भी काफ़ी सारे इंसिडेंट्स ध्यान में आए हैं, तो कोई भी ऐसे अगर आपको ईमेल, मैसेज या कुछ भी मिले तो तात्कालिक साइबर क्राइम सेल नर्मदा या फिर नर्मदा जिले की कोई भी पुलिस स्टेशन से आप संपर्क कर सकते हैं। इस परिस्थिति में सभी एक साथ रहिए और हमारी मदद करिए। मुझे आशा है कि बहुत अच्छे वातावरण में हम अपने ज़िले की सुरक्षा यहाँ पे बरकरार रखेंगे। थैंक यू। સમર વેકેશન્સમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. And staff, it is a nearest very nice. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો
કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો. તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. સરહદ પર વધતા તણાવ અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફે ભાગ લીધો હતો. ફ્લેગ માર્ચનો ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ સ્થિતિ જાળવવી અને જનતામાં વિશ્વાસ જગાવવાનો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી ફ્લેગ માર્ચના માધ્યમથી લોકોએ શાંતિ અને સલામતીનો અનુભવ કર્યો અને સુરક્ષા વ્યવસ્થાના પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा. ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિના પગલે ભરૂચના દહેજ ખાતે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સઘન બનાવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંને દેશો સામસામે જવાબી હુમલા કરી રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે. ભરૂચના કોસ્ટલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મોટા ઔદ્યોગિક ક્લસ્ટર દહેજ ખાતે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેના ભાગરૂપે દહેજમાં આવેલ જીટીઓ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સ્થાનિકોને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારની તમામ ગતિવિધિ પર ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહી જરૂરી આદેશ અને સૂચના પણ આપી રહ્યા છે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુશિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ ખાતે હટાવવાના આવેલ દબાણ બાદ પુનઃ લારીઓ ગોઠવાતા પાલિકા કર્મચારીઓ અટકાવતા લારી ધારકો અને ટોપલા ધારકો માથાકૂટમાં ઉતરતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે આવેલ શાક માર્કેટ ખાતે તાજેતરમાં જ પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ ત્યાં પુનઃ દબાણ ન થાય તે માટે ફાયર ગાડી સાથે સ્ટાફ મૂકવામાં આવ્યો હતો. જો કે આજરોજ પુનઃ લારી ધારકો અને ટોપલા ધારકો દ્વારા અડચણરૂપ દબાણ શરૂ કરાતા પાલિકાના સ્થળ પર તૈનાત કર્મચારીઓ દ્વારા તેઓને અટકાવતા લારી ધારકોને પથારાવાળાઓ દ્વારા તેમની જોડે માથાકૂટ સર્જી હતી, જે અંગે ચીફ ઓફિસર કેશવ કોલોડિયાને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પોલીસ ટીમની મદદ લેવાઈ હતી અને પોલીસ દ્વારા સ્થળ પર અડચણરૂપ દબાણ દૂર કરવાની પાલિકા કર્મચારીઓ જોડે શરૂ કરતા પોલીસની હાજરી વચ્ચે શાકભાજી વિક્રેતા દ્વારા ટોપલા ઉઠાવતા ખેંચતાણ કરતા એક તબક્કી ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જો કે તે બાદ પાલિકા દ્વારા તમામ દબાણ બળપૂર્વક દૂર કરી દેવામાં આવ્યા હતા, જે બાદ પાલિકા દ્વારા ત્યાં એક તંબુ ઊભો કરી કર્મચારીઓને કાયમી નિયુક્તિ કરી દેવામાં આવી હતી અને તેમના દ્વારા સ્થળ પર દબાણ ન થાય તે માટે તેમજ પાર્કિંગ રોડ પર અડચણરૂપ ના થાય તેની તકેદારી શરૂ કરી દેવામાં આવી હતી.
ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા હાલ સ્થિતિને ધ્યાને લઈ રાજ્યભરના દવા વેપારીઓને તમામ તબીબી અને આરોગ્ય સંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે અને અસાધારણ પરિસ્થિતિઓમાં દવાઓનો ખોટ ન સર્જાય તે હેતુથી રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાની દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચવવામાં આવ્યું છે. ફેડરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કે દરેક જિલ્લામાં રિટેલ લેવલના દવા વેપારીઓએ ઓછામાં ઓછા 1 થી 2 મહિના માટેનો વધારાનો સ્ટોક રાખવો જોઈએ, જ્યારે હોલસેલ વેપારીઓએ 2 મહિના કરતાં વધુ સમયનો સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. આ સૂચના ચેતવણીના ભાગરૂપે આપવામાં આવી છે અને સ્થિતિ વધુ ગંભીર બને તે પૂર્વે જરૂરિયાત મુજબ દવાનો સ્ટોક રાખવો જરૂરી છે. આ અનુસંધાને ભરૂચ મેડિકલ એસોસિએશન દ્વારા પણ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનના તમામ સભ્યોને સંઘ તરફથી મળેલા માર્ગદર્શન અનુસાર ભરૂચના પ્રમુખ ભરત શાહે જણાવ્યું છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાના અંદાજિત 1000 જેટલા મેડિકલ દુકાન ચલાવતા અને હોલસેલર વેપારીઓને સૂચના આપવામાં આવી છે. કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે પણ સંપર્કમાં રહેવામાં આવશે, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકે. અમારા ભરૂચ અને નર્મદા જિલ્લાના લગભગ 1000 મેમ્બર્સ જે છે તેમને જાણ કરી દીધી છે અને પૂરેપૂરો જથ્થો તેમની પાસે અવેલેબલ છે. એટલે ભવિષ્યની અંદર આપણે કોઈપણ જાતની જરૂરિયાત થાય તો તેને આપણે પૂરેપૂરી રીતે સંભાળી શકીએ અને તેને પૂરેપૂરી રીતે પૂરો ન્યાય આપી શકીએ તેટલી દવાઓનો જથ્થો ભરૂચ અને નર્મદા જિલ્લા પાસે મળી રહેશે તેવી મારી પૂરેપૂરી ખાતરી છે. અને બીજું ખાસ જણાવવાનું કે કોઈપણ પરિસ્થિતિની અંદર હંમેશા શાંત રહી અને તેનું કાર્ય કરવું તેવી અમે ખાસ સૂચના દરેક મેમ્બરને આપી છે. અમારા ફેડરેશન માતૃ સંસ્થા તે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તરફથી પણ અમને આ બાબતની જાણ કરવામાં આવી છે અને એ બાબતની અમારી મિટિંગો ચાલુ રહે છે અને એ મિટિંગોના ક્રક્સ રૂપે અત્યારે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એમાં અમારી દવા બજારની કોઈપણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો તે કરવા માટે અમે તૈયાર છીએ. જય હિન્દ. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. વાલિયા તાલુકા ભાજપની જાહેર થયેલ બોડીમાં મહામંત્રીઓ આદિવાસી નહીં રાખતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો હોય આ મુદ્દે કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ જિલ્લા ભાજપ પ્રમુખે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લાવવાની બાંહેધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. વાલિયા તાલુકા ભાજપની બોડીની જાહેરાત થતા સાંસદ મનસુખભાઈ વસાવાએ નારાજગી દર્શાવી આદિવાસી સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ અન્ય પાર્ટીમાંથી આવેલ લોકોને હોદ્દા આપવામાં આવ્યા હોવાનું કહી જિલ્લા ભાજપ પ્રમુખની કાર્યશૈલી સામે પણ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ રોષ ઠાલવ્યો હતો. જે બાદ હવે વાલિયા ભાજપના કેટલાક જૂના નારાજ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સમક્ષ રજૂઆત કરી ચર્ચા વિચારણા કરી તેઓની નારાજગી દર્શાવી હતી. જિલ્લા ભાજપના પ્રમુખે આગામી સમયમાં યોગ્ય નિર્ણય લાવવાની બાંહેધરી આપી હાલ પૂરતો મામલો થાળે
પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડા તેમજ નેત્રંગ તાલુકા ભાજપની બોડીની જાહેરાત સાથે ભાજપમાં આંતરિક વિખવાદ અને અસંતોષ સપાટી પર આવ્યો છે અને હજુ અન્ય તાલુકા અને શહેર સહિત જિલ્લાની બોડીની જાહેરાત થવાની બાકી છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યકરોના અસંતોષ અને નારાજગી દૂર કરવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું. મારું નામ પ્રકાશ વસાવા છે, વાલિયાથી આવું છું. આજરોજ અમે જિલ્લા પ્રમુખ સાહેબને મળવા આવ્યા હતા. 3 દિવસ પહેલા જે સંગઠનની જે નામ બહાર પાડવામાં આવ્યા છે એમાં આદિવાસી સમાજને સાઈડ પર કરીને જે દરબાર સમાજમાંથી જે મહામંત્રીમાં નામ આપવામાં આવ્યું છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. જેને તાલુકામાં કેટલા બૂથ છે એ બી ખબર નથી. બીટીપી માંથી આવેલા લોકોને જે સ્ટેન્ડ આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છીએ. જે બાબતમાં અત્યારે અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. પ્રમુખ સાહેબે શું જવાબ આપ્યો? જો તમારી માંગણી નહીં સંતોષે તો શું કરશો? અમે જે જૂના ભાજપના કાર્યકર્તા છે, ભાજપનું કામ કરવાના છે, પાર્ટી છોડવાના નથી. અમે પ્રમુખ સાહેબે અમને બાહેધરી આપી છે કે યોગ્ય નિર્ણય લાવીશું. પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા, બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવો જોઈએ. અમારી વસ્તી તો 95% છે ને 5%, પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં 2 આદિવાસી મહામંત્રી હોવા જોઈએ. બસ પ્રમુખ સાહેબ ને બી અમારી એ જ છે. ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો. અચ્છા, તમારી માંગણી નહીં સંતોષે તો શું? તો અમે રાજીનામું આપવું. બસ અમે પાર્ટીના માણસ છે એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબને અમારી જાણ કરવાની, એટલે અમે એ લોકોને જાણ કરવા માટે આવ્યા. એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ. આપણને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા, અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે. તમારી તરફથી શું અમને માર્ગમાં બાંયધરી આપવામાં? આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય એ રીતના કામગીરી, જે કંઈ અસંતોષ થયો હશે દૂર કરવામાં આવશે. 3 ધારો કે ધારાસભ્ય છે, સાંસદ છે, મંડળ છે, આ 3 લોકોના નામોનો સમાવેશ છે. હવે કોઈક એવું કહેતો હોય કે મારા વધારે છે, મારા ઓછા છે, અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય. હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે. પ્રકાશભાઈ, એ લોકો તરફથી એવા આક્ષેપો કરવામાં આવે છે કે હમણાં આમ આદમી પાર્ટીમાંથી આવેલા એને જે ભાજપનું કોઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં, તો એ માટે શું કરો છો? એવું તો નહીં, પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે. સાંસદ મનસુખ વસાવાએ પર સોશિયલ મીડિયા પર નારાજગી બતાવી હતી. એની સાથે તે વાત અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી. મારું એવું કહેવું હતું કે ભાઈ 3 લોકો, ધારાસભ્ય, સાંસદ, મંડળના પ્રમુખ, આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય, પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં. અને આ જે સંગઠનની રચના છે એમાં 7 લોકો વસાવા સમાજના છે. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. ભારે પવન અને વરસાદથી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં વીજળી પુરવઠા પર નોંધપાત્ર અસર પડી હતી.
આશરે 11 કેવી ફીડરમાંથી 246 ફીડર ઠપ થઈ ગયા હતા. વીજળી વિભાગે તાત્કાલિક પડકારનો સામનો કરી પડી ગયેલા વીજ થાંભલાઓનું સમારકામ કરવા અને વીજળી પુનઃસ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કરી સમગ્ર જિલ્લામાં વીજળી પુનઃસ્થાપિત કરી છે. ભરૂચ શહેરમાં 11 કેવીના લગભગ 25 ફીડર ઝડપથી સુધારવામાં આવ્યા. વિભાગીય અને કોન્ટ્રાક્ટર ટીમોએ વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કર્યું અને બીજા દિવસે સાંજે સંપૂર્ણ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. ડીજીવીસીએલે તાત્કાલિક દેખરેખ અને સંકલન માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો. પરિસ્થિતિની નજીકથી સમીક્ષા કરી ડીજીવીસીએલે 5 મે 2025 રોજ સાંજે તોફાની પવન અને ભારે વરસાદથી પ્રભાવિત વીજળી પુનઃસ્થાપિત કરવા માટે અથાગ મહેનત કરી. ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર HR મોદીએ જણાવ્યું કે 5 મેના રોજ સાંજે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં ભારે પવન અને વરસાદ પડ્યો, જેના કારણે શહેર તથા ગ્રામ્યના ઘણા ભાગોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સો પડી ગયા અને વીજ લાઇનોને નુકસાન થયું. લગભગ 246 ફીડર પ્રભાવિત થયા અને મોડી રાત સુધીમાં ટીમો દ્વારા બધાને સુધારવામાં આવ્યા. લગભગ 50થી વધુ વિભાગીય ટીમો અને 30થી વધુ કોન્ટ્રાક્ટ ટીમો સુધારણા અને લાઇન ઉત્થાનના કાર્ય માટે રોકાયેલી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે ટ્રાન્સફોર્મર સુધારણા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. એક ભૂગર્ભ ફોલ્ટ ડિટેક્શન ટીમ પણ વીજ પુરવઠો ઝડપી પુનઃસ્થાપિત કરવા માટે રોકાયેલી હતી. અમે તાત્કાલિક દેખરેખ અને સંકલન કાર્ય માટે સર્કલ ઓફિસમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો અને બીજા દિવસની સાંજ સુધીમાં અમે બંને જિલ્લાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કર્યો. વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાના કારણે સૌથી વધુ નુકસાન થયું. આ ઘટનામાં લગભગ 305 HT તથા 206 LT થાંભલા અને 6 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું હતું અને કેબલ ફોલ્ટ ડિટેક્શન વાન અને લીડર વાનનો ઉપયોગ કર્યો હતો. સાથે વૃક્ષો દૂર કરવા અને સમારકામ કરવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદને કારણે વીજ લાઇનોને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ ડીજીવીસીએલ ટીમોએ વીજળી પુનઃસ્થાપિત કરવા માટે દિવસ રાત કામ કર્યું. કેન્દ્રીય ફરિયાદ કેન્દ્ર કાર્યરત હતું અને અમને તે દિવસે 1200થી વધુ ફરિયાદો મળી હતી, જેમાંથી 800 ફરિયાદોના ટૂંકા સમયમાં નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની 400 ફરિયાદો પછીથી ઉકેલાઈ ગઈ. અમે લોકોને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે હંમેશા તત્પર છે અને ભવિષ્યમાં પણ આમ કરતી રહેશે. સારું ઘર લીધું હોય તો સારું ડાઇનિંગ ટેબલ તો જોઈએ, સારી ઓફિસ લીધી હોય તો સરસ મજાનો કમ્ફર્ટેબલ સોફો તો જોઈએ. જો તમને સોફા, ડાઇનિંગ ટેબલ કે બેડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી જાય તો છે ને ફાયદાની વાત. જી હા, ઇન્ટરવુડ ફર્નિચરમાં શરૂ થઈ ગઈ છે એનિવર્સરી ઓફર, જ્યાં તમને અપ ટુ 30% નો ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ઓફર વેલિડ છે 10 મે થી 25 મે સુધી. ભરૂચ અને અંકલેશ્વર વાસીઓ, અહીંયા તમને ડ્રોઈંગ રૂમ માટે બ્યુટીફુલ સોફા સેટ, કમ્ફર્ટેબલ એન્ડ ફેશનેબલ ચેર્સ, યુનિક ડિઝાઇનના બેડ અને પ્રીમિયમ ક્વોલિટીની મેટ્રેસ, વાઇડ રેન્જ ઓફ ડાઇનિંગ ટેબલ્સ, વોલપેપર્સ, વોલ ક્લોક્સ, કર્ટેન્સ અને ઘણું બધું. ઇન્ટરવ્યુ ફર્નિચરમાં A1 ગ્રેડ ક્વોલિટીનું રેડીમેડ ફર્નિચર તો મળશે, પણ સાથે સાથે તમારી ચોઇસ પ્રમાણે કસ્ટમાઇઝ પણ થઈ જશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આજે જ મુલાકાત લો ઇન્ટરવુડ ફર્નિચર અંકલેશ્વર, લેક વ્યૂ પ્લાઝા, અપોઝિટ શાલીમાર હોટેલ, વાલિયા ચોકડી, GIDC અંકલેશ્વર. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતી વ્યક્તિઓ સામે સીસીટીવી ફૂટેજના આધારે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં વિવિધ સ્થળોએ જાહેરમાં ગંદકી કરતા અને કચરો જ્યાં ત્યાં ફેંકતા ઈસમો ગંદકી ન કરે અને કચરો ન ફેંકે તે માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે અને તેના દ્વારા આવા ઈસમોને ઓળખ કરી તેઓ પાસે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવાની કામગીરી ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી અને સુંદરકુવા તથા ગઢ ભવાની માતા મંદિર પાસેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કચરો નાખતા 3 જેટલા ઈસમો કેમેરામાં નજરે પડતા ઈસમો પાસે દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે સાથે નગરપાલિકા દ્વારા ફરી અપીલ કરવામાં આવે છે કે ડભોઈ હદ વિસ્તારના તમામ વિસ્તારોમાં સીસીટીવી લગાવી દેવામાં આવેલ છે અને તેના કારણે આવા કૃત્ય કરતા ઈસમો પાસે દંડની વસૂલાત કરવા તથા વારંવાર આવું કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે, જેથી જાહેરમાં ગંદકી કે કચરો ગમે ત્યાં ફેંકો નહીં અને તેને ડોર ટુ ડોર કચરાની ગાડી અથવા સફાઈ માટે આવતા કામદારોને જ કચરો આપવાનો આગ્રહ રાખીએ. આ તબક્કે ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા તથા સુપરવાઇઝર ઇકબાલભાઈ મંસૂરી, ભાવિશાબેન પરમાર તેમજ તેઓની ટીમ દ્વારા દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવેલ છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી. છતાંય એવા ઈસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઈસમોની ઓળખ કરી
દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગઢભવાની માતાના મંદિર પાસેના ઈસમો તથા સુંદરકુવા વિસ્તારના ઈસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઈસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના યાત્રાળુએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના વિવિધ પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચ જિલ્લાના યાત્રાળુએ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના વિવિધ પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો છે. આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતા હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે. ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આતંકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ સંચાલકો યાત્રાઓ રદ કરી દીધી છે, જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટ્રાવેલ સંચાલકો જણાવે છે કે દેશના હિત માટે અમે અમારા ધંધાનું પણ બલિદાન આપવા તૈયાર છીએ. ભારત સરકાર જે રીતે આતંકીને નાબૂદ કરવા પગલાં લઈ રહી છે તેને અમે આવકારીએ છીએ, પણ આ પગલાંથી જ્યાં યાત્રાળુઓમાં નિરાશા છે ત્યાં રાષ્ટ્રીય સુરક્ષા માટે એકજૂથતાનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાંથી 1 મહિના બાદ જુલાઈમાં અમરનાથની યાત્રા જે દર વર્ષે જાય છે તેમાં ભરૂચ જિલ્લામાંથી આશરે 1500થી 2000 લોકો અમરનાથ યાત્રાએ જાય છે. અમુક બસ દ્વારા જાય છે, અમુક ટ્રેન દ્વારા જાય છે. એ તમામે બધાએ પોતાની યાત્રા રદ કરી છે અને અમારે ત્યાંથી પણ જે બસો જે ઉપડે છે ભરૂચ જિલ્લામાંથી અલગ અલગ ગામેથી, અલગ અલગ તાલુકેથી, તે સર્વે બધા ટ્રાવેલ્સ ભાઈઓએ પોતાનું બુકિંગ કેન્સલ કરી અને ત્યાંનો પ્રોગ્રામ રદ કરેલ છે અમરનાથનો. સામે વેકેશન છે. હવે પબ્લિકની અંદર એવું છે કે નાની નાની ટૂરોમાં પણ હવે ઇન્ક્વાયરી આવતી નથી. એટલે ટુરિઝમને, ગુજરાત ટુરિઝમને અને કાશ્મીર ટુરિઝમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહેલું છે. અને અમે પણ અમારા મિત્રો સાથે ચર્ચા કરી અને તમામને કીધું છે કે આપણે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે આપણે પણ બધાએ સાથે મળી અને આ ટૂર રદ કરવી જોઈએ. અને ત્યાં જે આર્થિક લાભ કાશ્મીરી લોકોને થાય છે તે લોકોને ફટકો પડે એવું કામ આપણે સૌ મળીને બધા કરીએ. ભારત माता की जय. वंदे मातरम. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ હાઈકલ કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી યોજાયેલા શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. આ શિબિર દરમિયાન કુલ 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કંપનીના MD સમીર હિરેમેથ, માનવ સંસાધનના પ્રમુખ રતીશ ઝા, નિરાલી વોરા સહિતના કંપનીના અન્ય સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નિરાલી છે. હું હાઈકલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું. અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ આજે રાખ્યો છે. નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી રહે છે, જેનાથી બધા ભેગા થતા હોય છે. ઇનફેક્ટ અહીંયા 35 લોકોનું લેડીઝનું ગ્રુપ છે. અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ, જેનાથી એકબીજા જોડે ઇન્ટરેક્શન બી થાય, અમે એક્ટિવિટીઝ કરીએ, એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું. થેન્ક યુ.
અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે એક પછી એક 7 કાર અથડાતા શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાતા વાહનોને નુકસાન થયું હતું તો એક વ્યક્તિને ઈજા થઈ હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા માર્ગ પર એક પાછળ એક 7 કાર ભટકાતા શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાયો. આ ઘટનામાં 2 કારને ગંભીર નુકસાન થયું અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અકસ્માતના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો અને વાહન ચાલકોને લાંબા સમય સુધી હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનો હટાવીને ટ્રાફિક નિયંત્રણમાં લાવ્યું હતું. આમોદ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપણી ભારત સરકાર આર્મીએ જે વર્તો સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે. આમોદ જંબુસર મત વિસ્તાર દ્વારા ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપણી ભારત સરકાર આર્મીએ જે વર્તો સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરીને 100થી વધુ ઉપરાંત આતંકવાદીઓને ખાત્મો કરી નાખ્યો છે. એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું, આર્મીનો સપોર્ટ કરીશું, સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે તેનું પાલન કરીશું. ભારતની જે આર્મી છે એ ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે. ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે. આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે, જે નિર્મમ હત્યા કરી રહ્યા છે, જે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે, આવા હત્યાઓના બનાવો બને છે, એમાં ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે. તો આજે જે યુદ્ધનો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે, જવાબ આપી રહી છે. અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે. એમની આર્મી પણ મરી રહી છે, એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે. તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું, આપણે બધાએ ધીરજ જાળવીશું, આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું, જેથી આપણી જે સેના લડી રહી છે, જે મજબૂતાઈથી આપણા દેશની રક્ષા કરી રહી છે, તે રક્ષા કરનારા સૌ આર્મીઓ આપણી જે શુભેચ્છાઓ છે, આપણે એમને બળ પૂરું પાડવાનું છે. તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ, આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને સહકાર આપીએ, સરકારના સૂચનાનું પાલન કરીએ. हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है. तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है. यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है. साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है. तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन. नारायण विद्यालय शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પીડી શ્રોફ રોટરી હોલ એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટર ખાતે રોટરી ક્લબ ભરૂચ ફેમિના દ્વારા અંતાક્ષરી 2025નું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પીડી શ્રોફ રોટરી હોલ એમ.આઈ. પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટર ખાતે રોટરી ક્લબ ભરૂચ ફેમિના દ્વારા અંતાક્ષરી 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતાક્ષરી
માં બહેનોએ વિવિધ ગ્રુપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે રોટરી ક્લબો ભરૂચ સ્વામિનારાયણના પ્રમુખ સમીના ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પા ઠક્કર, ઇવેન્ટ ચેર સુરભી તમાકુવાલા, કો ઇવેન્ટ ચેર કીર્તિ જોશી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને અત્યાર સુધી એવું હતું કે બધા ભાઈઓ આવી ઇવેન્ટ કરે છે અને પંડિત ઓમકારના હોલમાં બાર બોર્ડ પણ લાગતા કે ભાઈ મુકેશ કુમારન નાયક, કિશોર કુમારન નાયક, અને અહીંયા ભરૂચના ઘણા બધા આયોજકો ભાઈઓ ગીત ગાનારા પણ મને ધ્યાનમાં ખરા. આ પહેલો એવો કાર્યક્રમ હું જોઈશ કે જેમાં મહિલાઓ આ સ્પોન્સર કરે છે અને ગાનારા ઘણા બધા બહેનો છે. એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ભરૂચનું નામ રોશન થાય એવા તમે પણ આગળ વધો એવી અભ્યર્થના. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચ જિલ્લામાં સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર તથા ફટાકડા ફોડવા ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પણ કૃત્યથી સામાન્ય જનતામાં મનમાં ભય કે શંકા ઉત્પન્ન થાય તે હિતાવહ ન હોય. ભરૂચ જિલ્લામાં ફટાકડા ફોડવાના અવાજથી અફવાઓ ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં, તેમજ ફટાકડા ફોડવાના અવાજથી જાહેર જનતામાં ભય અને શંકા ફેલાય તેવી શક્યતા રહેલી હોય છે. સમગ્ર ભરૂચ જિલ્લાના વિસ્તારમાં રિમોટ સેન્સિંગ, માઇનિંગ કાયદો અને વ્યવસ્થા, ઇન્ટરનલ સિક્યુરિટી અને ડિફેન્સ સિવાયના અન્ય કોઈપણ હેતુ માટે કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા માટે 15/5/2025 સુધી પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું યોગ્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે મળેલ અધિકારીની રૂએ ભરૂચ જિલ્લામાં સરકારી કે ખાનગી સંસ્થા વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારના યુએવી ડ્રોનના ઉપયોગ ઉપર તથા ફટાકડા ફોડવા ઉપર 15/5/2025 સુધી પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ માંડવા પગલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉતરતી કક્ષાના ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારી અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે, એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ દ્વારા જણાવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણ કાર્યક્રમમાં આપના ધારાસભ્ય અને ભાજપના સાંસદનો વિરોધ. ઈ રિક્ષાનું એજન્સી વધુ કિંમત મૂકી મલાઈ ઉતારી લેતી હોવાનો આક્ષેપ. વિરોધના પગલે કાર્યક્રમ મોકૂફ કરાયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુરક્ષામાં કરાયો વધારો. સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ એસઆરપીએફના સેનાપતિ અને જિલ્લાના પોલીસ અધિકારીઓ વચ્ચે તાત્કાલિક મિટિંગ યોજાઈ. સરહદ પર વધતા તણાવ વચ્ચે ભરૂચમાં ફ્લેગ માર્ચ યોજાઈ. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા. ભારત પાકિસ્તાનના તણાવ બાદ દહેજ દરિયાકાંઠે ફૂડ પેટ્રોલિંગ. દરિયાઈ વિસ્તારમાં સંભવિત ખતરાને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટ ખાતે પુનઃ લારીઓ ગોઠવાતા પાલિકાએ અટકાવી. લારી ધારકો અને ટોપલા ધારકો કર્મચારીઓ જોડે માથાકૂટમાં ઉતરતા પોલીસે દરમિયાનગીરી કરી. દવાના વેપારીઓને વધારાનો દવાનો જથ્થો સંગ્રહ કરવા સૂચના. તબીબી અને આરોગ્ય સંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે આયોજન.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.